આજે મામેરું લઈને જવાનું છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. બધા મિત્રોને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો. અને ખાસ અમારે જવાનું છે આજે મામેરું લઈને જવાનું છે. અને છે અમારા બેનના દેરના લગ્ન છે, એટલે કહેવાય કે મામેરું છે. ખાસ આપણા કાનજીભાઈ છે, કાનજીભાઈ કિંગ, એમના ખાસ સગા બેન થાય છે, મારા કાકાની દીકરી થાય છે. અને અમારે મામેરું છે. અમારી સાથે ગ્રંથભાઈ પણ છે. જય માતાજી ગ્રંથભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી, જય ગુરુદેવ. જય માતાજી, જય ગુરુદેવ. હા, તો જો એ બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને હું પણ કમ્પ્લીટ થઈ ગયો છું. આપણે ઇનબિન મારીને સૈસમાં વિસમાં ચડાવીને કમ્પ્લીટ ટર્ન થઈ ગયા છે. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહીજો. અને જવાનું છે અમારે, ક્યાં ગામ જવાનું છે આપણે? હા, ભમોદરા જવાનું. મને ગામનું નામ નથી આવડતું. ભમોદરા જવાનું છે. જેસર વટીને આઘું છે હજી, એટલા માટે વાગી ગયા છે 9:15 થઈ ગયા છે. લગભગ અમે 11 વાગ્યાના આસપાસ ટાણામાં અમે પહોંચ્યું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી જ વાર આવ્યો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ ભમોદરા. ખાસ મિત્રો, આપણે અખ્તરિયા ચોકડી પહોંચ્યા છીએ. આ છે અખ્તરિયા ચોકડી અને આપણા જયદીપભાઈ આવી રહ્યા છે. જો આંખો માર્યા છે. જય માતાજી જયદીપભાઈ. તો ચાલો હવે હે અમે તો વહેલા છતાં નીકળી ગયા હતા. એ બધાની વાટ હતી. મને એમ થયું કે એ પહેલા પહોંચશે, પણ એમ આડબીટ આવ્યા એટલે જયદીપભાઈ વહેલા પહોંચી ગયા. હાલો તો મોડું થાય છે. ચલો, આ રસ્તો સીધો રાણી ગામ થઈને પીપળી થઈને જવાનું છે ભમોદરા. તો ચાલો ગાડી સ્ટાર્ટ કરો. મિત્રો, અમે પહોંચી ગયા છીએ ગામ ભમોદરા, મોટા ભમોદરા, જ્યાં અમે મામેરું લઈને આવવાના છીએ. ત્યાં જ આવી ગયા છીએ. આ સામે ઘર છે. તો ચાલો હવે જઈએ મામેરામાં. કા અમારા ગ્રંથભાઈ થાકી ગયા ને ભાઈ, બહુ આઘું પડી ગયું છે. તો ચાલો અંદર જઈએ. બેનના મામેરું વધાવવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. ચાલો બધા ભાઈઓ ઊભા રહી ગયા છે. તો વિડીયોમાં મિત્રો જોડાને રહેજો. ચાલુ બતાવીએ મામેરું. મામેરું વધાવાઈ ગયું છે. હવે બીજા એમના ભાઈ છે, એમનો મામેરાનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે. જો આ બધા મામેરિયા બીજા આવી ગયા છે અત્યારે. તો બેનનું મામેરું પૂરું થઈ ગયું છે ને હવે મિત્રો જમી લઈએ. જયદીપભાઈની જો બધા થાળી લઈને બેસી ગયા છે. તો ચાલો જમવામાં સરસ મજાનું છે, લાડવા, રોટલી ને શાક ને. તો ચાલો ઝપટ બોલાવવા મળ્યા છે બધા અમારા જયદીપભાઈ ને. એ બધા જો આપણે જમી લીધું છે ને અમારા ગ્રંથભાઈ જો જોડા પહેરવા મળે છે. કા ગ્રંથભાઈ? ₹1 જોડા પહેરાવી લીધા છે. અને હવે તો ચાલો હવે જઈએ બેનના ઘર બાજુ. તો વિડીયોમાં જોડાયેલા રહીજો મિત્રો. ખાસ મારા કાનાભાઈની તો બધા છે અંદર મંડપમાં.
પણ હજી મુલાકાત થઈ નથી ભાઈની. અને અમારા જયદીપભાઈની જો જતા રહ્યા છે બહાર. હા અમારા જયદીપભાઈ જો અમારા બેન હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે જવું છે ને હવે તો હે રોકાવાનું છે વહી જવાનું છે જો. તો હાલો હવે આવજો બધા. હા હા આવજો. જો ધાબા પછી ઉતરી હેઠે હવે. ચાલો ગાડી જો કમ્પ્લીટ કરી નાખી છે. અને અમારા પૂંજા દીદીની પૂંજા દીદી આવજો આવજો. આ રે જો રે આવજો આવજો દીદીભાઈ. હા મામા આવજો. સમુદ્રેથી આવી ગયા સીધા મારા બેનના ઘેરે. જો મેં કીધું રસ્તામાં જ આવતું હતું, કીધું હવે મારા બેનના ઘેરે લઈ લેવી. તો જો આ તો બધા ઉપર ચડી ગયા મારા ગરંતભાઈ. જો આ એની છે ને ફેવરિટ રમત છે અમારા ગરંતભાઈની. જો આ સરસ મજાના પોપટ છે કા ગરંતભાઈ? એને અહીંયા આમથી બહુ મજા આવે. તો સારું છે ને? ચા પાણી પી લીધા છે અને હવે આવજો હવે. તો ચાલો હવે ભાગ્ય હજી એક વોલ્ટ કરવાનો છે રસ્તામાં કા? હજી એના બેનનું ઘર આવશે રસ્તામાં. હજી ત્યાં એક ખોટી થવાનું છે. તો ચાલો જઈએ હવે. એક વોલ્ટ આવશે ઘરે હોય તો જઈશું ત્યાં, નકર સીધા ઘેરે. આવી ગયા છે મેં ઘેટી. અને ખાસ તમને આગલા વિડીયોમાં તો મેં તમને મરસાનું કીધું હતું. તો જાગુ જો આ મરસા તોડતી હતી હમણાં તે ઘેરે ગઈ છે. મેં કીધું મરસા દેખાડી દઉં. આ સરસ મજાના એક નંબર મરસા છે. તો ડીટીયા તોડીને અને દળે છે. જો આ બધું મરસું લાવી નાખ્યું છે એમને અને અહીંયા વજન કરે છે. તો ખાસ ઘણા બધા મિત્રોનો ફોન પણ આવ્યો છે, જે કે અજયભાઈનો નંબર આપેલો હતો. તો એમને કોન્ટેક્ટ પણ કરે છે. એ વિડીયો જોઈજો અને લેવો હોય તો કોન્ટેક્ટ કરજો. તો આ જાગુનું જૂનું ઘર છે. જૂના ઘરે જ આ બધું રાખ્યું છે, કારણ કે અલગ નકર તો છોકરા અડી જાય એના માટે જૂના ઘરે જ રાખ્યું છે. તો ચાલો જઈએ જાગુના ઘરે. પડખે જ જાગુનું ઘર છે. બસ 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 બસ. ભાગું છે ને કરંતભાઈ? તમારે કઈ કેવું છે પલભાઈ? હે પલભાઈ મરસા વાળા કહેવાનું છે કઈ નહીં? કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. હાલો તો હવે મરસાનું કઈ કેવું તારે બોલી જાઓ. હા જો ડીટીયા તોડીને દળે છે. તમે બધા કહેતા નહીં કે ડીટીયા હોતા દળે છે. ડીટીયા તોડે છે. મેં તમને અગાઉ દેખાડ્યું છે. હા આ મહેનત કરે છે પોતે. તો લેવા હોય તો આગલા વિડીયોમાં કોન્ટેક્ટ આપેલો છે, કોન્ટેક્ટ કરજો બધા. આવી ગયા મારા સસરાની વાડીએ. એ તો જો આવતા હોય તો રૂમમાં ગીરી ગઈ. અને અહીંયા અમારા દેતુબેન ને ગ્રંથભાઈ જો ચર્ચા કરવા મળ્યા છે. અને એ તો ગઈ છે રૂમમાં. અને અમે ગયા હતા ભૂમોદરા થી. અત્યારે પહોંચ્યા છીએ. વાગી ગયા છે 6:30 આજુબાજુ થઈ ગયું છે. ટાઈમ ઘણો વ્યસ્ત થઈ ગયો છે અને અંધારું થઈ ગયું છે પગવામાં. ને અહીંયા થોડીક ચર્ચા ચાલુ છે. ચાલો તો વાતચીત થઈ ગઈ છે અને કામ તમામ બધા ગામતરા લઈ લીધા. ઘણા બધા ગામતરા લીધા, કારણ કે ડમરાળા ગયા હતા, જેસર ગયા હતા અને જેટી આવ્યા. એટલે વેટ વચમાં રસ્તામાં બધા બધે ગામડા લઈ લીધા, જેટલા સગા સંબંધીને આવતા હતા. તો હવે ચાલો મિત્રો જઈએ ઘેરે, કારણ કે અમારા કિનલબેન ને પિંચીબેન ને બધા રાહ જોતા છે. તો હવે મળશું ઘેરે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઘેરે, કારણ કે આજ તો રસ્તામાં બહુ જ વોલ્ટ કર્યા અને થાકી પણ ગયા હતા. અને વાળું વાગી ગયા છે જો 8:15 થઈ ગયા આવવામાં. અને સમય પણ બહુ લાગી ગયો. અને પાલીતાણાથી જોઈએ કે મંચુરિયમ લેતા આવજો. તો લાવ્યા છે મંચુરિયમ. કેવું લાગે કિનલબેન? સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટ લાગે ને? અમારા ભાઈની બધા જો. અને અમારા બનાવી હતી અમારા પિંચીબેન એને ચિપ્સ બનાવી હતી. બહુ ખાટી કરી ઉપર. હા, અને સાંભળતું નહોતું પણ છેલ્લે એને સાંભળ્યું કે ભાઈ મારો બર્થડે છે એમ. હા, તો બધા હેપી બર્થડે કહી દેજો, કારણ કે યાદ નહોતું. અમે લગ્નમાં ગયા પણ એને સાંજે સાંભળ્યું હતું કે આજે હેપી બર્થડે છે. અમે ઘેટી ગયા તે અમે એમના ભાઈની એનિવર્સરી છે તે દિવસે એમને હેપી બર્થડે છે. તો કે એક મંચુરિયમ લેતા જ આવી કે નકર તમે ખાઈને આવ્યા હતા. પણ કિનલને એને મંચુરિયમ ખવડાવી દે. કાંઈ કિનલબેન? હા. તો તમારા મમ્મીને એને હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે
બર્થડે જો કે આ કોઈની ખબર નહીં હેપી બર્થડે કહેજો બધાય હેપી થેન્ક યુ કે છે તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી છે. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.